नमस्कार। देखिए, लाइक कमेंट और शेयर नहीं चाहिए। 2 मिनट रुक के इस वीडियो को पूरा सुन लीजिए। ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લો, બે જિલ્લાના અવારનવાર વિડીયો તમારા ફોનમાં ક્યાંક ને ક્યાંક આવતા જ હશે. કોઈ ક્રિએટરે, કોઈ ખેડૂતે કે કોઈ નવા પત્રકારત્વમાં જોડાયેલા વ્યક્તિએ આ વિડીયોનું પ્રસારણ કર્યું હશે અને તમારા ફોનમાં આવતો હશે. હવે વાત મુદ્દો ખેડૂતો અને પોલીસના ઘર્ષણ વચ્ચેનો અત્યંત ગંભીર બાબત છે. ખેડૂતોના ખેતરમાં વીજપોલ, હાઈ ટેન્શનનો જે તાર આવે ને, એ પસાર કરવામાં આવી રહ્યો છે આ બંને સેક્ટરમાં. હવે એ પસાર કરે છે, વાંધો નથી. ખેડૂતોને કદાચ વળતર આપતા હશે અને કદાચ થોડું ઘણું ઓછું પણ આપતા હશે, તો પણ ખેડૂતો આનો વિરોધ કરે નહીં. પણ અહીંયા કેમ સતત આનો વિરોધ થઈ રહ્યો અને કોઈ મોટી ન્યૂઝ ચેનલ આ વસ્તુ દેખાડવા તૈયાર નથી? એનું કારણ એટલું જ છે, મોદી મીડિયા એમને નથી કહેવાતું. મોદી મીડિયા એવું નથી કે ભાજપના શાસનમાં જ છે, એને કોંગ્રેસની પણ ચાટુકારી કરી છે. જેની સરકાર દિલ્હીમાં બેઠી હોય, આ મોટા મીડિયા હબ છે, એની ચાટુકારી કરતા જ હોય છે. એટલે નવા જે કોઈ પત્રકારો હોય, જે પોતે જ એડિટર હોય, પોતે જ વિડીયોગ્રાફર હોય, પોતે જ જે કાંઈ હોય, એ લોકો આમાં મૂકતા હોય છે ન્યૂઝ. બાકી બીજા કોઈ આને કવર કરતા નથી. અવારનવાર પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થાય છે. ચાલો, તમે થાંભલા નાખો છો, કોઈ વાંધો નહીં. સરકારનું હક હોય એ નાખી શકે, નાખે. ખેડૂતોને વળતર આપવું જોઈએ. કદાચ એ આપતા હશે, ઓછું આપતા હશે, વધારે આપતા હશે, તોય લગભગ ખેડૂતોને વાંધો ન જોઈએ અને ખેડૂતો આવા વાંધા ઉઠાવતા નથી. તો આ તકરારનો પ્રશ્ન થાય છે શા? નોટિસ, કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર, ખેડૂતને, જમીન માલિકને કોઈ પણ સૂચના આપ્યા વગર કંપનીઓ ત્યાંથી પોતાના મોટા ટ્રક પ્રસાર કરે છે, પોતાની કામગીરી શરૂ કરે છે. કામગીરી દરમિયાન જે ખેતરમાં થાંભલો ઊભો કરવાનો છે, એની આજુબાજુના તમામ ખેતરોને ઊભો પાક હોય તોય ત્યાં નુકસાન પહોંચાડે છે. અધિકારીઓને મન ફાવે એમ એ લોકો વર્તન કરે છે. એટલે ખેડૂતોને એની સામે રોષ છે. તમારે થાંભલો ફોડવો છે, અગાઉ નોટિસ આપો. તો ત્યાં પાક વાવેલો હોય તો અગાઉથી ખબર હોય તો એ પાક ન વાવે. એક તો ખેડૂતોને ઓલરેડી પાયમાલ થતા જાય છે અને એમાંય પાછું આ કંપનીઓની તાનાશાહી, પાછું સાથે પોલીસ પ્રોટેક્શન. એટલે ખેડૂતો જાય ત્યાં ગમે એટલો વિરોધ કરે, પકડીને ડબ્બામાં બેહારી દે, બાકી કશું થતું નથી. તો ત્યાં આ બધા મીડિયા હાઉસ ચૂપ છે. આ કવરેજ લાઈવ ક્યાંય આવતું જ નથી ને આ બબાલ દિવસે વધતી જાય છે. અને જે ખેડૂતો, તમે શાંતિથી આ વિડીયો જોઈ રહ્યા છો ને તમારા ફોનમાં, આવનારા વર્ષોમાં તમારા ખેતરમાં આ થાંભલા નખાશે. આજે જેના ખેતરમાં થાંભલો જાય છે, જેની ખેતરમાં વીજનો તાર પડ્યો છે, જેનો પાક નુકસાન થાય છે, એ જ આનો વિરોધ કરે છે. અને સારા માણસો છે જે આને સોશિયલ મીડિયામાં મૂકીને લોકો સમક્ષ ઉજાગર કરે છે, પણ તોય આપણને સમજમાં આવતું નથી. પણ આપણો આ જ વારો છે. ગંભીર પ્રશ્ન છે, ધ્યાન રાખવું પડે. તમે જો ખેડૂતના દીકરા હોય ને, તો તમારે આનું ધ્યાન રાખવું પડે. તમે ચૂંટેલા નેતાઓ એમ કહે છે કે અમે ખેડૂત પુત્ર છીએ, તો એને ખેડૂતની વેદના કેમ એને સમજાતી નથી? કારણ કે એ ખેડૂત પુત્ર હતા. રાજનીતિમાં આવ્યા પછી મલાઈ મળી હોય એટલે હવે એ બિઝનેસમેન પુત્ર થઈ ગયા હોય. હવે ખેડૂત પુત્ર ન હોય. હું આ બોલીશ તો આ વિડીયો ચાલશે નહીં. આ વિડીયામાં રિપોર્ટ આપશે એ લોકો, આ વિડીયો ઉડાવી પણ દેશે. પણ ખરેખર સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકામાં જે આ તકલીફ થઈ રહી છે, એના વિશે બોલવું જોઈએ. અને વિપક્ષે પણ બોલવું પણ જોઈએ. વિપક્ષ અત્યારે સંપૂર્ણ મૌન છે, કારણ કે ચૂંટણી પતી ગઈ છે. બીજી કોઈ ચૂંટણી નજીક આવશે ત્યારે એક્ટિવ થશે. વિપક્ષ અત્યારે સંપૂર્ણપણે મૌન છે. ખેડૂતો, તમે તમારું જોજો. અને કોઈ નવો નેતા વિપક્ષનો આવીને તમારી પાસે આંદોલન કરાવીને પોતાની રાજનીતિ નો ચમકાવી દે, એ પણ ધ્યાનમાં રાખજો. આભાર. અસ્તુ.